તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને ગત તારીખ 3 જૂનના રોજ એસએસજીના મેડિસિન યુનિટમાં હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી સાથે ઇન્ટ્રાપેરેન્ડાઇકલ હેમોરેજ એટલે કે આઈપીએચની તાત્કાલિક ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શરૂઆતમાં દર્દીની સર્જરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની પરિસ્થિતિ વધારે બગડતા તેમને વેન્ટિલેટર પર મુકાયા હતા અને થોડા સમય દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા અને જે બાદ હોસ્પિટલના તબીબો દ્વારા પરિવારજનો સાથે સંવાદ કરી અને તેમને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું અને ખૂબ જ હૃદયસ્પર્શી નિર્ણય લઈ અને પરિવારજનો અંગદાન માટે સંમતિ આપી હતી અને જે બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ગત 5મી જૂનના રોજ તમામ કાનૂની અને તબીબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને અંગદાન ટીમના સહયોગથી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી પાસેથી લીવર અને બંને નેત્રો સફળતાપૂર્વક સ્વીકારાયા હતા।